મારો હોનાનો પુષ્પ વિમાન આવ્યો અને ભગવો ભેખ હતો થોડો ઊંચો કરીને પાછી રથમાં બેઠી હું મેરડી. મારો 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 રથ આવ્યો, હું મેરડી બેઠી, કાળકા બેઠી અને પછી પુષ્પ વિમાનમાં તારા ઘરે ઉતરું છું મેરડી. ખૂબ આશીર્વાદ, તમારા બધા જ ધારેલા કામ પૂરા થાય એવા આશીર્વાદ, સુખી થયા પછી માને ના ભૂલાય ને એવા આશીર્વાદ, નવું જીવન જેને આપ્યું હોય એને ના ભૂલાય એવા આશીર્વાદ. બહુ તકલીફ, બહુ પરેશાની, આદિ અનાદિ ને ઉપાધિ આવ્યો હોય એ બધામાંથી તમે બહાર નીકળો ને એવા આશીર્વાદ. નવા આયા હોય એના આશીર્વાદ, જૂના આવતા હોય એના આશીર્વાદ, સાંભળતા હોય એના આશીર્વાદ, ખૂણે ખૂણે સેવા કરતા હોય એના દરેકના આશીર્વાદ. જ્યારે જ્યારે દુઃખ આવ્યું ને તારે તારા મેલડી આવીશ. તો ભગવાને તમારા જીવનમાં જે દુઃખ લખ્યા એ સારા માટે લખ્યા હશે ને. જો સુખી હોત તો કોઈ આવતું નથી અને દુઃખી કોઈ જગ્યાએ બેસતો નથી. આ જગ્યાએ જવાથી સારું થાય, આ જગ્યાથી જવાથી સારું થાય. પેલો દીવો કરું તો સારું થાય ના. આપણા માના આપણે ના થયા ને તો દુનિયામાં કોઈ આપણું નહીં થાય. પહેલી આપણી માં, પહેલી આપણી કુળદેવી, પહેલી આપણી ખોડિયાલ, પહેલી આપણી બ્રહ્માણી, પહેલી ચામુંડ, પહેલી મોમાઈ, બહુચર, શિકોતર, કાળકા, બુટ બલાટ ન. ભક્તિ જોઈએ ને. તમે ખાલી પૂછવા આવશો તો એવી રીતે હું જવાબ નહીં આપીશ. અને મને લાગતું નથી કે તમે બહાર જાઓ અને કોઈ જવાબ આપશે. અનુભવ, માણસનો અનુભવ બોલા ને. માણસના અનુભવ કે છે. માનો કે આજથી 50 વર્ષ કે 20 વર્ષ જશે તો ગાનમાં તમે જે આયા છો એટલા તો મગજમાં રહેશે ને કે માતાજી કે